પાસેથી તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સને સેક્ટર સાથે ફોકસમાં રહેશે બ્રોકરેજ હાઉસ હિસ્સા રિપોર્ટ્સમાં? ગુડ મોર્નિંગ અગેન ચાંદની. આજે આપણે શરૂઆત નિફ્ટીની દિગ્ગજ કંપની રિલાયન્સથી જ કરશું. તો જેફરીઝ તરફથી પોઝિટિવ રિપોર્ટ આપણને આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા જેફરીઝ તરફથી આપણે બાય રેટિંગ એમને યથાવત રાખ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹3,580 પ્રતિ શેર કર્યા છે. રિપોર્ટ મુજબ કહેવાનું આવ્યું છે કે જીઓનું પબ્લિક એટલે કે આઈપીઓ જે છે તે કરંટ યરમાં આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે જીઓનું $112 બિલિયન વેલ્યુએશન જે રિલાયન્સ કરતાં લગભગ 7 થી 15% ઉપર જોવા મળી શકે છે. સાથે તેમને રિપોર્ટ્સમાં એ પણ જણાવ્યું છે કે ટેરિફ મોનેટાઇઝેશન છે અને સબસ્ક્રાઇબર્સને કારણે કરીને માર્કેટ ગેઇન્સ પર ખાસ કંપનીનો ફોકસ રહેશે. પરંતુ તેમણે એક વાત એ પણ ત્યાં મેન્શન કરી છે કે મોનિટર શેર હોલ્ડર્સ દ્વારા આઈપીઓની સેલ્સ ઓફર આવી શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચારની એક વાત થઈ રહી છે. તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અને ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ આપણને અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે અંબુજા સિમેન્ટ પર. અહીંયા નોમુરા તરફથી આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે અને તેમને ₹780 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટાર્ગેટ મલ્ટિપલ જે છે તે 14 ગણાથી વધારીને 19 ગણા કરવામાં આવ્યા છે. સાથે આક્રમક ક્ષમતા વિસ્તારને કારણે કરીને કંપનીનું ફોકસ જે છે તે વધુ ત્યાં લક્ષ્ય વધારવા પર જઈ રહ્યું છે. સાથે નવા માર્કેટ્સમાં એન્ટ્રી અને ઇન્ડસ્ટ્રીથી વધુ વોલ્યુમ ગ્રોથની પણ એક ફાયદો જે છે તે આવનારા સમયમાં કંપનીને જોવા મળી શકે છે. અને કંપની જે છે તે નવી કંપનીઓને ખરીદીને પોતાના બિઝનેસને વધુ એક્સપાન્શન કરી રહી છે, જે માર્કેટ માટે ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યું છે. અને કંપની જે છે તે પોતાનો ખર્ચ ઘટાડવા પર યોગ્ય પગલાં પણ લઈ રહી છે. એટલે આ કારણસર અહીંયા પણ આપણને એક બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ હેવેલ્સ પર યુબીએસઈ તરફથી આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના નજર કરીએ તો ₹2,040 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ 380 કરોડના રોકાણ ખર્ચ માટે તેઓ કેબલ જે છે તે કેબલનું જે વિસ્તરણ કરવા માટે તે આ ખર્ચ કરવા જઈ રહ્યા છે. અને આ ક્ષમતા વિસ્તરણ બાદ કંપનીની જે રેવન્યુ છે તે તબક્કામાં 1,500 કરોડ સુધી પણ વધી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને કેબલની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એને કારણે કરીને કંપનીએ જે એક્સપાન્શનનું પગલું લીધું છે એ ખૂબ જ અગત્યનું છે અને યોગ્ય છે. એટલે અહીંયા પણ આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. હિન્ડાલ્કો પર મોતીલાલ ઓસવાલ તરફથી આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક પર નજર કરીએ તો ₹800 પ્રતિ શેર કર્યા છે. તે રિપોર્ટ મુજબ નોવેલિસના માર્જિનમાં હવે ધીરે ધીરે સુધારો વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે FY25માં માઇનિંગ એક્સપાન્શન છે તેના માટે ભારતમાં લગભગ 6,000 કરોડના કેપેક્સની યોજના મેનેજમેન્ટ કરી રહી છે. અને ભારતમાં એલ્યુમિનિયમ રિફાઇનિંગનો જે વિસ્તરણ છે તેના પર પણ લગભગ 6,000 કરોડનો ખર્ચ કંપની કરશે તેવી પણ મેનેજમેન્ટની અપેક્ષા જોવા મળી રહી છે. અને કેપેક્સમાં વધારા કારણે કરીને એક અગત્યનો પોઈન્ટ છે કે કેશ ફ્લોમાં ક્યાંક પ્રેશર જોવા મળી શકે છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ આપણને પોઝિટિવ જોવા મળ્યા છે. અને ત્યારબાદ યસ બેંક પર નજર કરીએ ત્યાં મૂડીઝ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા એમને રેટિંગની પુષ્ટિ કરી છે. તેમને આઉટલુક સ્ટેબલથી તેમને પોઝિટિવ કરી દીધા છે. તેમનું માનવું છે કે બેંકમાં હવે ધીરે ધીરે સુધારો આવતો જોવા મળી રહ્યો છે અને વધુ આગળ સુધારો મળશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડિપોઝિટમાં સુધારો થઈ રહ્યો છે. લેન્ડિંગ ફ્રેન્ચાઇઝી છે તેમાં પણ સુધારો રહી રહ્યો છે, જેને કારણે કરીને આવનારા 12 થી 18 મહિનામાં બેંકમાં નફો જે છે તે વધુ સુધરીને આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને સ્ટેબલ એસેટ્સ ક્વોલિટી સાથે બેન્કિંગનું રેટિંગ પણ તેમને અપગ્રેડ કર્યું છે. એટલે ચાની આજે ઘણા બધા રિપોર્ટ્સ છે જેમાં ખાસ કરીને રિલાયન્સ આજે ખાસ આપણા ફોકસમાં રહેશે. જી, તો બધા